નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે SIR 2025 એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમે કઈ કેટેગરીમાં આવો છો અને તમારે કયા કયા આધાર પુરાવાની જરૂર પડશે તેના વિશેની હું સંપૂર્ણ માહિતી આપીશ। તો વિડીયો અંત સુધી જોશો અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ અન્ય મિત્રોને શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। SIR કાર્યક્રમ 2025 અંતર્ગત મતદારો માટે વિવિધ કેટેગરી છે તે ફાળવવામાં આવી છે। એ મુજબ તમે કઈ કેટેગરીમાં આવો છો અને એ કેટેગરી મુજબ તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની જાણ તમને હોવી જોઈએ। તો આપણે સૌથી પહેલાં વિવિધ કેટેગરી વિશે માહિતી મેળવીએ। સૌથી પહેલાં વાત કરીએ કે જે મતદારની ઉંમર 38 વર્ષ કે તેથી વધુ હોય અને 2002ની મતદાર યાદીમાં નામ હોય તેવા મતદારો છે તે કેટેગરી એમાં આવશે। તેમને કોઈ પણ આધાર પુરાવાની જરૂર નહીં પડે। ત્યાર પછી જે મતદારની ઉંમર 38 વર્ષ કે તેથી વધુ હોય પરંતુ 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તેવા મતદારો છે તે બી કેટેગરીમાં આવશે। તેમને છે તે 12 માન્ય પુરાવામાંથી મતદારે પોતાનો એક પુરાવો છે તે આપવાનો થશે। આ કયા 12 માન્ય પુરાવા છે તેની વિગત છેલ્લે વિડીયોમાં આપીશ। આગળ વાત કરીએ, જે મતદાર તારીખ 1/7/1987થી 2/12/2004 વચ્ચે જન્મેલા હોય અને મતદારના માતા અથવા પિતાનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તેવા મતદારો છે તે સી કેટેગરીમાં આવશે અને તેમણે 12 માન્ય પુરાવામાંથી પોતાનો એક પુરાવો છે તે આપવાનો થશે। ત્યાર પછીની કેટેગરીની વાત કરીએ તો જે મતદાર તારીખ 1/7/1987થી 2/12/2004 વચ્ચે જન્મેલા હોય અને મતદારના માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારો છે તે ડી કેટેગરીમાં આવશે। આવા મતદારોએ પોતાનો એક અને તેના માતા અથવા પિતાનો માન્ય 12 પુરાવામાંથી એક પુરાવો એમ કુલ 2 પુરાવા આપવાના થશે, એટલે કે એક પોતાનો અને એક માતા અથવા તો પિતાનો। ત્યારબાદ જે મતદાર 2/12/2004 પછી જન્મેલા હોય અને તેના માતા અને પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તેવા મતદારો છે તે ઈ કેટેગરીમાં આવશે અને તેમને 12 માન્ય પુરાવામાંથી પોતાનો એક પુરાવો છે તે રજૂ કરવાનો રહેશે। અને હવે છેલ્લી કેટેગરી જોઈએ કે જે મતદાર 2/12/2004 પછી જન્મેલા હોય અને તેના માતા કે પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારો છે તે એફ કેટેગરીમાં આવશે। તો આવા મતદારો છે તેમને પોતાનો એક પુરાવો અને સાથે માતા અને પિતા બંનેના એક પુરાવા એમ કુલ મળીને 3 પુરાવા છે તે આપવાના થશે। તો મિત્રો, આ હતી કેટેગરી ABCDEF। આ માહિતી પરથી હવે તમે કઈ કેટેગરીમાં આવો છો તે તમને સમજાઈ ગયું હશે અને એ કેટેગરી મુજબ તમારે કેટલા પુરાવા રજૂ કરવાના થશે તે પણ સમજાઈ ગયું હશે। હવે વાત કરીએ કે જે 12 માન્ય પુરાવા છે તેની, તો તેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસની ફોટો સાથેની પાસબુક, શ્રમ વિભાગની સ્કીમમાં ઇસ્યુ થયેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, NPR એટલે કે નેશનલ પીપલ રજિસ્ટર હેઠળ IGR દ્વારા ઇસ્યુ થયેલા સ્માર્ટ કાર્ડ, એ સિવાય ફોટો સાથેના પેન્શનના ડોક્યુમેન્ટ્સ, ફોટા સાથેનું નોકરીનું ઓળખપત્ર, સાંસદો ધારાસભ્યોએ ઇસ્યુ કરેલા સત્તાવાર ઓળખપત્રો અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરાયેલ યુનિક ડિસેબિલિટી ઓળખપત્ર છે તે માન્ય રહેશે। તો મિત્રો, આ જે 12 પુરાવા છે તેમાંથી કોઈ પણ એક પુરાવો તમારી પાસે હોય તો એ માન્ય ગણાશે। તો મિત્રો, આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। અત્યારે આ વિડીયો બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।